દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાએ ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું। નાણાકીય વર્ષ 2024-25 માટે કાર્ગો હેન્ડલિંગમાં 150 MMTનો આંકડો પાર કર્યો। ભારતના અગ્રણી દરિયાઈ પ્રવેશદ્વાર તરીકે તેના વારસાને મજબૂત બનાવતી એક સીમાચિહ્નરૂપ સિદ્ધિમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાએ નાણાકીય વર્ષ 2024-25 માટે કાર્ગો હેન્ડલિંગમાં ઐતિહાસિક 150 મિલિયન મેટ્રિક ટનનો અદ્ભુત આંકડો પાર કર્યો છે, જે 150.15 MMT છે, જે તેના ઐતિહાસિકમાં અત્યાર સુધીનો સૌથી વધુ કાર્ગો વોલ્યુમ છે। શ્રેષ્ઠ પરફોર્મર સૌથી વધુ કાર્ગો થ્રુપુટ સાથે તમામ ભારતના મુખ્ય બંદરોનું નેતૃત્વ અજોડ વૃદ્ધિ વાર્ષિક ધોરણે 13% વૃદ્ધિ હાંસલ કર્યું છે, જે તમામ મુખ્ય બંદરોમાં સૌથી વધુ છે। આ ભવ્ય સિદ્ધિ બંદરના નેતૃત્વ કર્મચારીઓ, ડોક વર્કર્સ, ટ્રેડ યુનિયનો, પીપીપી ઓપરેટરો અને ડીપીએનો કાર્યકારી શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય ગૌરવનું દીવાદાંડી બનાવવામાં યોગદાન આપનારા તમામ હિસ્સેદારોના અવિરત પ્રયાસોનો પુરાવો છે। આ નોંધપાત્ર માઇલસ્ટોનની સ્મૃતિ રૂપે અનેક સ્થળોએ ઉજવણી યોજવામાં આવી હતી। ઉજવણીના ભાગ इस बार कांडला पोर्ट ने अपना रिकॉर्ड परफॉर्मेंस दिखाया है और जो हम लोगों ने मिशन टारगेट सेट किया था 150 मिलियन टन्स का इस साल का, तो उसको अचीव किया है और 150.16 मिलियन टन्स पे हम लोगों ने इस साल क्लोज किया है फाइनेंशियल ईयर 24-25 को। पिछले साल का आप लोगों को जो फिगर था वो बता दें, वो करीब 132.5 मिलियन टन्स था। तो हम लोगों ने यहाँ पे इस साल